જ્યારે હસબન્ડ કે ઘરના કોઈ પણ સભ્ય એમ કહે ને કે તમે 5 days કામ નથી કરતા, તમે ઘરમાં શું કરો છો? તો ઘરમાં શું કરું છું ને એ આ 25 વર્ષથી હું તમને બતાવું કે રેગ્યુલર મશીન કરવાના, ડિશવોશર મેન્ટેન કરવાના, વોશિંગ મશીન મેન્ટેન કરવાના, બધાના ઉલિયા, બ્રશ એ બધું મશીન એક એનું અલગ મશીન કરી અને એનું મશીન કરવાનું. આ બધા નેપકિન બધે ચેન્જ કરવાના, મશીનમાં નાખવાના. આ બધા પગ લૂછણિયા બધા ધોવાના, આખું ઘર ક્લીન રાખવાનું. આ બધા પગ લૂછણિયાનું અલગ મશીન કરવાનું. જે ઠંડી હોય તો અહીંયા આવા કપડાં સુકવવાના. પછી બધાના ઘરના સ્લીપર આવી રીતના ધોઈ નાખવાના, બધાના શૂઝ ફૂટબોલના ધોવાના. પછી બાળકોને રેગ્યુલર ડેન્ટિસ્ટ, સ્પેક્સ સેવરમાં લઈ જવાના, આંખને બતાવવાના, દાંત બતાવવાના, નખ વાળ કાપી દેવાના. આ બધા ફેરીઝના લિક્વિડ ભરવાના, આ બધા સ્પંજીસને ન્યૂ સ્પંજીસ મૂકવાના. પછી ડિશવોશરમાં બધે ટેબ્લેટ નાખવાના, એના કન્ડિશનરને ધ્યાન રાખવાનું, ડિશવોશરમાં લિક્વિડ નાખવાનું. અને અગણિત કામો છે આપણા લેડીઝના કે જેઓ પુરુષોને અમુક તો ખબર જ નથી હોતી. ફ્રીજ ધોવાનું, ફ્રીજ લૂછવાનું, માઇક્રોવેવ, ઓવન એ બધું સાફસૂફ કરવાનું. આમાં ચેક કરવાનું કે શોપિંગ છે કે નહીં. બધા બરણીઓને ધોવાની, એને મસાલાઓને ચેક કરવાના. મસાલાઓ ખલાસ થઈ ગયા હોય તો એને ભરવા, આ મસાલા રેગ્યુલર ભરવાના. રસોડામાં તો અગણિત કામ હોય, એમાં ઘી તેલ ભરવાના, એને ક્લીન કરવાના, એને ચોખ્ખા કરવાના ચકચકી. પછી મીઠું ભરવાનું, હિંગ ભરવાની, કોકમ, ડ્રાય મરચાં, ડ્રાય મિર્ચ. પછી આ ચકચકી ગેસ રાખવાનું. પછી આ બધા ખાંડ ભરવાનું, ચા ભરવાનું. પછી બધા નાસ્તા બનાવવાના અને બધું મેન્ટેન કરવાનું ઘર આખું. નવી સાવરણીઓ લાવવાની ખલાસ થઈ જાય તો, ડસ્ટબિનો ખાલી કરવાની બારે. ડસ્ટબિન બહાર સાફ કરવાના, 40 પાઉન્ડ 30 પાઉન્ડ લે એટલે એ જાતે સાફ કરવાની કેટલ વોટર નાખીને. કેટલા કામ છે કે એની સીમા નથી બોલો. તોય એ લોકો એમ કે તમે ઘરમાં શું કરો છો બોલો. તોય હજી સુધી ટીવી તો જોયું જ નથી મેં નિરાતે બેસીને કે મેં મારી અનુપમા જોઈ હોય. અનુપમા તો મને જોતી જ નથી, પણ આમ એક્ઝામ્પલ દઉં છું. એનીવે, ગૃહિણી ઇઝ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. એમાંય જો બેસ્ટ કોઈ સારી હોય ને, કરકસર, કે જે એવું નથી કે સારી ગૃહિણી એટલે અપ ટુ ડેટ કામ કરવું જોઈએ. હા, પણ મારી મમ્મીના સંસ્કાર, મારી નાનીના સંસ્કાર કે જે મેં અત્યાર સુધી જાળવી રાખ્યા છે. કે મેં લંડનમાં રહીને નથી નોનવેજ, નથી દારૂ, નથી સિગરેટ, નથી મેં કીટી પાર્ટીઓ કરી, કશું જ કર્યું નથી. આ બધું અત્યારે ફેશનના રૂપમાં આવી રહ્યું છે. ટૂંકા કપડાં પહેરવા, સિગરેટો પીવી, વેપિંગ કરવું, પણ આ બધું નથી. મારી બહેન રેગ્યુલર મારા કપડાં મોકલે ઇન્ડિયાથી, ઇન્ડિયાના જ કપડાં મેં પહેર્યા છે. એવું નથી કે અહીંના ખરાબ છે, પણ આ એક જાતની એક મારી પોતાની વાત છે. એટલે હું બધાને એવું નથી કહેતી કે તમે જે તમારી ટેવો હોય તમે ટેવો છોડી દો. પણ મારા મતે તમે જો એક ભારતીય હો તો તમારે વેજીટેરિયન હોવું જોઈએ, દારૂ ન પીવો જોઈએ, સિગરેટ ન પીવી જોઈએ. અને કીટી પાર્ટીમાં જાઓ તો એવી કીટી પાર્ટી હોવી જોઈએ કે જ્યાં જુગાર ન રમાતો હોય, ત્યાં તમારી સારી ને પોઝિટિવ વાતો થતી હોય, તમને યોગ, ભારતનું શિક્ષણ, ધર્મ વિશે સમજાવવામાં આવતું હોય. તો આ મારી વાત છે. અને રેગ્યુલર મારા બધા ચકલા અહીંયા આવી જાય. તો આ બધા ગુણોને લીધે જો સામેવાળી વ્યક્તિ હેપી ન હોય તો પછી એમાં આપણે કાંઈ જ ન કરી શકાય. એટલે હેવ એ નાઇસ ડે અને ખૂબ મજા કરો, આનંદ કરો. મારી લાઈફ તો આપણી લાઈફ મારી પોતાની હું તો એટલી બધી કિંમતી છે ને કે હું એક ક્ષણ મારા ઝાડ પાન, મારી વેલ, મારા ચકલા, મારું રોબિન, મારું ધ્યાન, મારા ભગવાન બધા સાથે હું કાઢું છું. એટલે તમે પણ તમારો ટાઈમ તમારી પોતાની માટે કાઢો અને ખૂબ મજા કરો. લવ યુ એવરીવન અને લવ યુ ભગવાન કે જે તેમણે મને આકાશ, ધરતી અને ઝાડ આપ્યા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.